જન જન સુધી રાષ્ટ્રભક્તિ અને રાષ્ટ્રભાવના જાગે તેવા આશયથી સુરત જિલ્લાના ઉમરપાડા ખાતે માજી કેબિનેટ મિનિસ્ટર ગણપતભાઈ વસાવાના અધ્યક્ષસ્થાને ભવ્ય તિરંગા પદયાત્રા યોજાઈ। આ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાઈને સમગ્ર માહોલ તિરંગામય બન્યો હતો। સ્વાતંત્ર્ય પર્વના પૂર્વ દિને યોજાયેલ તિરંગા યાત્રા ઉમરપાડાના વનરાજ હાઈસ્કૂલથી ઉમરપાડા બજાર, ઉમરપાડા બસ સ્ટેશન સુધી વનરાજ હાઈસ્કૂલ પર પહોંચી સમાપન થઈ, જેમાં યાત્રીઓએ હાથમાં રાષ્ટ્રધ્વજ લઈ માનભેર તિરંગો લહેરાવી દેશભક્તિના નારા લગાવ્યા હતા। દેશભક્તિના ગીતો વચ્ચે તિરંગા યાત્રા નીકળી, જેથી લોકોનો ઉત્સાહ બેવડાયો। આ અવસરે માજી કેબિનેટ મિનિસ્ટર ગણપતભાઈ વસાવાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આહવાન સાથે દેશભરમાં તિરંગા યાત્રાની ઉજવણી કરવામાં આવી રહી છે। હર ઘર તિરંગા અભિયાનમાં જોડાઈને પ્રત્યેક નાગરિકો પોતાના ઘર ઉપર ભારતની આન બાન અને શાન રાષ્ટ્રધ્વજ તિરંગા લહેરાવી રહ્યા છે। ત્યારે પ્રત્યેક નાગરિકોમાં રાષ્ટ્રભાવના જગાવવા ઉમરપાડાની તિરંગા પદયાત્રા પ્રેરણારૂપ બનશે। ઉમરપાડા વાસીઓના જોમ જુસ્સાની પ્રશંસા કરતા કહ્યું હતું કે રાષ્ટ્રભક્તિમાં ઉમરપાડા વાસીઓ હંમેશા અગ્રેસર છે। તેમજ ગણપતભાઈ વસાવા તિરંગા યાત્રા દરમિયાન પ્રજાજનોને તિરંગાના વિશેનું મહત્વ અને તિરંગાના સન્માન માટે માર્ગદર્શન પૂરું પાડ્યું। અંતે આમ ઉમરપાડા તાલુકા દેશભક્તિના રંગમાં રંગાયું। આ યાત્રામાં ઉમરપાડા તાલુકાના મામલતદાર પ્રવીણભાઈ પટેલ, ઉમરપાડા તાલુકા વિકાસ અધિકારી FM પઠાણ, સુરત જિલ્લા માજી કારોબારી અધ્યક્ષ રાજેન્દ્રભાઈ વસાવા, સુરત જિલ્લા ભાજપ સંગઠન મંત્રી શામસિંહભાઈ વસાવા, ઉમરપાડા તાલુકા ભાજપ પ્રમુખ વાલજીભાઈ વસાવા, તાલુકાના મહામંત્રી અમીશભાઈ વસાવા અને અર્જુનભાઈ વસાવા, કારોબારી અધ્યક્ષ ગુલાબભાઈ વસાવા, ઉપપ્રમુખ કુસુબેન વસાવા, રેન્જ ફોરેસ્ટર ઓફિસર અનિલભાઈ પટેલ, પોલીસ ઇન્સ્પેક્ટર જયદીપભાઈ પરમાર, પોલીસ સબ ઇન્સ્પેક્ટર જિગ્નેશ પરમાર સહિત અન્ય વિવિધ વિભાગના અધિકારીઓ, પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં પ્રજાજનો હાજર રહ્યા હતા। હર ઘર તિરંગા અને તિરંગા યાત્રા સમગ્ર દેશમાં ખૂબ ધૂમધામથી આ યાત્રાઓ ચાલી રહી છે। એના જ ભાગ સ્વરૂપે આજે ઉમરપાડા તાલુકાની અંદર પણ તાલુકા મથકે હજારોની સંખ્યામાં ઉમરપાડા તાલુકાના ભાઈ બહેનો, ઉમરપાડા તાલુકામાં આવેલી શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થી મિત્રો, શિક્ષક મિત્રો, પોલીસ મિત્રો, ફોરેસ્ટના મિત્રો, ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત સદસ્યો, સરપંચશ્રીઓ ખૂબ મોટી સંખ્યામાં જોડાયા અને વનરાજ હાઈસ્કૂલથી એસટી ડેપો બજાર થઈને ફરી વનરાજ હાઈસ્કૂલે આજે આ તિરંગા યાત્રા પૂર્ણ કરવામાં આવી છે। સમગ્ર દેશ દેશભક્તિથી રંગાયેલો છે અને આજના દિવસે જે કોઈ આપણા સ્વતંત્રતા વીરો થઈ ગયા, જે વીરાંગનાઓ થઈ ગઈ, એ બધા જ લોકોએ જેમણે આ દેશને આઝાદી અપાવવા માટે પોતાનું સમગ્ર જીવન દેશ કાજે બલિદાન આપ્યું છે, એવા તમામ સ્વતંત્ર વીરોને આજે લાખ લાખ વંદન કરીએ છીએ। અને આજની આ ઉમરપાડાની તિરંગા યાત્રા સફળ કરવા બદલ સમગ્ર ઉમરપાડા તાલુકાની જનતાનો અને વહીવટી તંત્ર અને સમગ્ર સંગઠનની ટીમને હું ખૂબ ખૂબ શુભકામનાઓ અને અભિનંદન આપું છું।